દરમિયાન શું મજા આવી રહી છે તમને આમ બાલ સંસદ ચૂંટણીમાં? સારું લાગી રહ્યું છે. અને આમ કેવો માહોલ કેવો છે આમ અત્યારે? આમ સારો છે, બરાબર. આમ કેવી વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા કેવી છે? સારી છે. તમને તો ઉમેદવારી બતાવી, બરાબર. હવે તમને જીતનો કેટલો ભરોસો છે? 90% તમને જીતનો ભરોસો છે. બતાવવાનો સપોર્ટ કેવો મળ્યો? ખાસ કરીને તમને ક્યાં ધોરણમાંથી વધારે વોટ મળે એવી આશા છે તમને? ધોરણ 6 માં તમને લીડ મળે એવી આશા છે તમને, બરાબર ને? ખૂબ લીડ મળશે એવી આશા છે, બરાબર. તમે પ્રથમ કામ શું કરશો જીતીને? બગીચાની સાફ સફાઈ, નિશાળની પૂરી સાફ સફાઈ કરાવું છું અને લિસ્ટ લાવું છું. અચ્છા, આપણી વચ્ચે બીજા મહામંત્રી ઉમેદવાર શિવાભાઈ અમરાભાઈ રબારી ઉપસ્થિત છે. તો શાળાની પ્રચાર દરમિયાન કેવો અનુભવ રહ્યો મતદારોનો? અને તમને કેટલો સપોર્ટ મળ્યો મતદારોનો? તમને થોડા બીમાર હતા તો પ્રચારમાં એટલા બધા વ્યસ્ત ના થઈ શક્યા, તો તમારા એજન્ટોએ પણ પ્રચાર કર્યો, મેં વાયા મીડિયા જાણવા મળ્યું. તો હવે તમે શું કાર્ય કરશો? પ્રથમ આપણે મહામંત્રી પદની ઉમેદવારી વધાવી તો તમને જીતનો ભરોસો કેટલો છે? અને તમને મતદારોનો સપોર્ટ કેવો મળ્યો છે પ્રચાર દરમિયાન? હા, અને તમે જીત્યા તો જીત્યા પછી તેનું કામ શું કરશો કે જે આ શાળા માટે પ્રથમ કરાયું હોય? શાળાને સ્વચ્છ અને અત્યારે આપણી વચ્ચે મહામંત્રીના ઉમેદવાર શ્રી દિવ્યેન આપણે ઉપસ્થિત છે. તો આપણે ઇન્ટરવ્યુ કરીએ. તો આપણે મહામંત્રી પદ માટે ઉમેદવારી વધાવી તો કેવો મતદારોનો સપોર્ટ મળ્યો તમને? મને ઉમેદવારનો બહુ સારો સપોર્ટ મળ્યો છે અને હું ખુશ પણ છું. હવે તમને જીતનો કેટલો ભરોસો છે?